વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સ YouTube ચેનલમાં હું કાર્તિક પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, સ્વાધ્યાય 3.5 આપણે જોઈ રહ્યા છીએ અને સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રનો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો અને તેના વિશે કેટલાક દાખલાઓ આપણે જોયા હતા. આજે તે જ દાખલાઓ ને મતલબ કે સ્વાધ્યાય 3.5 ના દાખલાઓને આપણે આગળ વધારીશું. સ્વાધ્યાય 3.5 માં 4 નંબરના દાખલા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરેલો છે. આજના લેક્ચરમાં દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ છીએ. તો સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 5 આપણને કીધું છે sin b - c sin b - c divided by 2 बराबर small b - a b - c divided by a b - c divided by a into cos a by 2 into cos a by 2 આવું આપણે સાબિત કરવાનું કીધું છે. હવે બાળકો sin b - c divided by 2 બરાબર b - c upon a into cos a by 2 આ સાબિત કરવાનું છે. હવે આ દાખલામાં જો આપણે જોવા જઈએ તો sin b - c by 2 ડાબી બાજુ તરફ શરૂઆત કરીએ તો આનું આપણે આગળ શું વધારી શકાય? sin b - c divided by 2 શું લખી શકાય? તો એનો કોઈ આઈડિયા નથી. પરંતુ જો જમણી બાજુથી શરૂઆત કરીશું તો આપણને ખ્યાલ આવશે કે b c અને a નું આપણે sin સૂત્ર વાપરી શકાય એમ છે. ખ્યાલ આવ્યો? એટલા માટે જમણી બાજુથી શરૂઆત કરવાની છે આ દાખલામાં. તો જમણી બાજુ આપણને આપેલું છે b - c divided by a into cos a upon 2. હવે b નું sin સૂત્ર આપણને ખબર છે. sin b upon b બરાબર k લેતા હતા આપણે. તો આના b ના બદલે આપણે શું લખી શકાય? sin b sin capital B divided by k minus c ના બદલે sin capital C divided by k છેદમાં આવશે a ના બદલે sin a divided by k into cos a by 2. બરોબર? બધાના છેદમાંથી k કોમન નીકળીને ઉડી જશે. તો આપણી પાસે વધશે sin b minus sin c divided by sin a into cos a by 2. હવે sin b minus c sin b minus sin c એટલે કે s minus s નું સૂત્ર વપરાશે અહીંયા. s minus s થઈ જશે 2c b plus c divided by 2 બે નો સરવાળો ભાગ્યા 2 અને s એટલે કે sin b minus c divided by 2 છેદમાં sin a એટલે કે sin 2 થીટા નું જો અહીંયા સૂત્ર વાપરીએ તો આ થઈ જશે 2 sin a by 2 into cos a by 2 into આ જે cos a by 2 છે એ એમ રહેશે. તો cos a by 2 આ અને આ cos a by 2 ઉડી જશે. આ 2 અને 2 ઉડી જશે. જ્યારે અહીંયા b c by 2 છે તો b c ના બદલે આપણે મેં કીધું તમને a b c બરાબર પાઈ. એમાં b c બરાબર પાઈ માઈનસ a લખાશે. અહીંયા આપણે લખી શકાય cos પાઈ માઈનસ a divided by 2 into sin b minus c divided by 2 છેદમાં આવશે sin a by 2. હવે બંનેને છેદ અલગ અલગ આપી દઈએ તો cos pi by 2 minus a cos pi by 2 minus a into sin b minus c divided by 2 છેદમાં આવશે sin a by 2. તો cos pi by 2 minus theta अपन a by 2 થઈ જશે. બંનેને છેદ અલગ અલગ મળશે તો એ થઈ જશે sin a by 2 into sin b minus c by 2 છેદમાં આવશે sin a by 2.
તો આ sin a by 2 ઉડી જશે, બચશે આપણી પાસે sin b minus c divided by 2 જે ડાબી બાજુ છે, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર? તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ જશું તો આપણા માટે થોડું ઈઝી રહેશે સાબિત કરવા માટે. ખ્યાલ આવ્યો તમને કેવી રીતે ગણ્યા છે? ડાબી બાજુ આપણે સાબિત કરી. નેક્સ્ટ 6 નંબરનો દાખલો જોઈએ. 6 નંબરમાં રકમ આપેલી છે a કૌંસમાં b cos c, a કૌંસમાં b cos c minus c cos b minus c cos b બરાબર b square minus c square, b square minus c square સાબિત કરવાનું છે. દેખાઈ રહ્યું છે ડાબી બાજુ જમણી બાજુ તરફ જશું તો થોડું વધારે ઈઝી પડશે આપણને. હવે એની માટે ડાબા બરાબર a કૌંસમાં b cos c minus c cos b લખી શકાય. ડાબી બાજુ શરૂઆત કરીએ. આમાં cos દેખાય છે આપણને તો cos સૂત્ર મૂકીએ. cos c નું cos સૂત્ર ખ્યાલ છે આપણને, તો આ a એમને આ b પણ એમને અને cos c નું cos સૂત્ર cosine સૂત્ર મૂકીએ તો શું આવશે? a square plus b square minus c square છેદમાં 2ab minus આ cm ના m અને cos b નું cosine સૂત્ર મૂકીએ તો a square plus c square minus b square upon 2ac. કૌંસ પૂરો. હવે જેમ કે અહીંયા b આ ઉડી રહ્યું છે તો ઉડાડી દઈશું, અહીંયા c ઉડી રહ્યું છે તો c ઉડાડી દઈશું. તેના સિવાય આપણી પાસે વધશે a કૌંસમાં a square plus b square minus c square છેદમાં 2a minus a square plus c square minus b square છેદમાં 2a. હવે બંનેના છેદ જો તમે 2a સરખા છે તો એને આપણે કોમન લઈ લઈએ તો a અને છેદ આખો એક સાથે આવી જશે. a square plus b square minus c square minus a square minus c square અને minus minus plus આવી જશે b square છેદમાં 2a. હવે આ જો જે ઉડે છે એને કટ કરી દઈએ તો આપણી પાસે a square અને a square ઉડી જશે, એના સિવાય બીજું કોઈ ઉડશે નહીં અને આ a અને a ઉડી જશે બહાર. તો આ b square plus b square 2b square c square minus 2c square છેદમાં આવશે 2 કોમન નીકળી જાય તો b square minus c square છેદમાં આવશે 2 ઉડી જશે તો b square minus c square જે આપણી જમણી બાજુ સાબિત કરવાની હતી. ચેક કરી લો, ખબર પડી કેવી રીતના દાખલો બનાવ્યો છે. નેક્સ્ટ 6 નંબરનો દાખલો ભણ્યો. 7 નંબરનો દાખલો થોડો મોટો છે એટલે આવી નહીં શકે. વિડિયો પોઝ કરીને પહેલા નોટ ડાઉન કરી લો આને. નેક્સ્ટ હવે બાળકો 7 નંબરનો દાખલો રકમ જોઈએ. a કૌંસમાં cos c, 7 નંબરની રકમ આપેલી છે a કૌંસમાં cos c minus cos b બરાબર 2b minus c, 2 કૌંસમાં b minus c into cos square a by 2, cos square a by 2 સાબિત કરવાનો છે. થોડો મોટો દાખલો છે. શરૂઆત ડાબી બાજુથી કરીશું. cos c અને cos b ના કોસાઇન સૂત્ર આપણે મૂકીશું. સૌથી પહેલા ડાબા બરાબર a કૌંસમાં cos c minus cos b. હવે a as it is એમને રાખીશું. cos c નું સૂત્ર છે a square plus b square minus c square છેદમાં 2ab minus cos b નું સૂત્ર છે a square plus c square minus b square છેદમાં 2ac. હવે
આનો લસા લેવાનો છે બંનેનો, કારણ કે આના છેદમાં 2ab છે, આના છેદમાં 2ac છે, તો 2abc લસા થશે 2abc. c નથી તો c વડે ગુણીશું, ભાગીશું. 2abc b નથી તો b વડે ગુણીશું અને ભાગીશું. તો આપણી પાસે આવશે a એમને આને c વડે ગુણવાનું તો અહીંયા થશે a2c, આ થશે b2c માઈનસ થશે c ઘન છેદમાં 2abc. એ જ રીતે અહીંયા b નથી તો b વડે ગુણીએ તો a2b પ્લસ bc2 માઈનસ b ઘન છેદમાં 2abc. આ ખાલી આપણે લસા લીધો છે, બંનેના છેદ હવે સરખા આયા તો અંશ એક સાથે લખી દઈએ તો નિશાની બદલાઈ જશે પાછળવાળા પદોની. a2c પ્લસ b2c માઈનસ c ઘન માઈનસ a2b પ્લસ માઈનસ માઈનસ bc2 અને માઈનસ માઈનસ પ્લસ b ઘન છેદમાં આવશે આખામાં 2abc. હવે આ a ને આપણે જો કટ કરી દઈએ તો આપણી પાસે છેદમાં 2bc વધે છે. હવે તો આની માટે a2c પ્લસ b2c આના પદોનું જે ઘનવાળા પદ છે એમને સાથે લખીએ અને બીજા પદની ગોઠવણી કરીએ તો ગોઠવણી કરતા આપણી પાસે વધશે શું? તો b ઘન અને c ઘન. b ઘન પ્લસ છે, c ઘન માઈનસ છે, આગળ પાછળ લખ્યું, પ્લસ b2c. આ જો તમે b2c અને bc2 એ બંને સરખા પદ છે તો એને જોડે લખીએ b2c માઈનસ bc2 અને એના સિવાય જે વધ્યા એ a2c અને તો આ પ્લસ માં આવશે a2c માઈનસ માં આવશે a2b. ખ્યાલ આવ્યો? છેદમાં આપણી પાસે વધશે 2bc. હવે આ જે પદ મળ્યું છે તેની માટે b ઘન માઈનસ c ઘન નું સૂત્ર છે આપણી પાસે b માઈનસ c b2 પ્લસ bc પ્લસ c2. a ઘન માઈનસ b ઘન નું સૂત્ર અહીંયા મેં મૂક્યું છે. સો b માઈનસ c b2 માઈનસ છે તો પ્લસ bc પ્લસ c2. આ બંનેમાંથી જો આપણે bc કોમન નીકાળી લઈએ તો આપણી પાસે વધશે કેટલા? b માઈનસ c. ચેક કરી દો. આ બંનેમાંથી a કોમન નીકળે છે તો વધશે કેટલા? c માઈનસ b. ખ્યાલ આવ્યો? છેદમાં આવી જશે 2bc. હવે જો કે તમે દેખાય છે કે અહીંયાથી b c b c ને b c, આમાં પણ c b ભલે રહ્યું પણ નિશાની બદલી દઈએ તો b c કોમન નીકળી જશે. તો બધામાંથી b c કોમન નીકાળી દઈએ એના સિવાય આપણી પાસે વધશે b2 પ્લસ bc પ્લસ c2 પ્લસ bc અને અહીંયા માઈનસ a2. છેદમાં આવશે આપણી પાસે 2bc. હવે જો b c એને એઝ ઇટ ઇઝ રાખીએ, એના જોડે ગુણાકારમાં b2 c2 માઈનસ a2 b2 પ્લસ c2 માઈનસ a2 એ ત્રણ પદની ગોઠવણી કરી માઈનસ bc પ્લસ ને પ્લસ 2bc છે અને છેદમાં આ જે 2bc છે. હવે આ જે 2bc છે એ આના છેદમાં એટલે ગુણાકાર છે, આના છેદમાં ના ગણતા ખાલી આટલાના છેદમાં ગણીએ અને એમાં પણ જો આપણે એવું કરીએ કે આટલું પદ અલગ લખીએ અને આટલું પદ અલગ લખીએ અને બધાને 2bc આપીએ તો શું પદ મળે છે એ ચેક કરો. તો જેમ કે અહીંયા b c એઝ ઇટ ઇઝ રહેશે, આ થશે b2 પ્લસ c2 માઈનસ a2 અપોન 2bc પ્લસ 2bc અપોન 2bc. આ 2bc ઉડી જશે બંને, અહીંયા આવશે 1 અને આ જે પદ મળ્યું છે b2 c2 a2 અપોન 2bc એ સૂત્ર બન્યું છે કોનું? cos c નું. ચેક કરી દો. cos c નું સૂત્ર બન્યું છે, કોસાઇન સૂત્ર આ બન્યું કારણ કે આપણે અહીંયા જરૂર છે એટલા માટે.
સોરી આ cos a નું બનશે કારણ કે અહીંયા cos a આવેલું છે અને cos a નું કોસાઇન સૂત્ર છે તો આપણી પાસે વધશે b - c as it is રહેશે અને આ મળશે કોણ cos capital A plus 1 cos A plus 1 તો 1 plus cos theta જેવું સૂત્ર બન્યું આ શું બન્યું 1 plus cos theta 1 plus cos theta નું સૂત્ર શું છે 2 cos square theta by 2 તો આ b minus c as it is અને આનું થશે 2 cos square theta એટલે કે a divided by 2 સાદુરૂપ આને 2 આગળ લખીએ b minus c into cos square a by 2 જે આપણે જમણી બાજુ સાબિત કરવાની હતી પર ચેક કરી લો બધે બધા ખબર પડે છે આ રીતના સાબિત કરી શકાય છે થોડો અટપટો દાખલો છે પરંતુ સૂત્ર જો બધા તમને યાદ હશે તો સારી રીતે ગણી શકો નેક્સ્ટ હવે 8 નંબરનો દાખલો 8 નંબરનો દાખલો આપણને કીધું છે sin b - c sin b plus c sin b minus c upon sin b plus c बराबर b square minus c square upon a square b square minus c square upon a square સાબિત કરવાનું છે ડાબી બાજુથી જો આમાં શરૂઆત કરીએ તો ડાબા બરાબર sin b minus c upon sin b plus c આપેલું છે તો આમાં sin નું સરવાળાનું સૂત્ર વાપરીએ આપણને મળશે sin b cos c minus cos b sin c છેદમાં અહીંયા મળે સૂત્ર sin b cos c plus cos b sin c હવે sin અને cosine સૂત્રો છે આપણી પાસે એ મૂકવાના છે જેમ કે sin b નું sin સૂત્ર શું થાય sin b તો b k થઈ જશે તો આની જગ્યાએ લખાય b k ઇન્ટુ cos c નું cosine સૂત્ર જો લખીએ તો એ શું લખાશે a square plus b square minus c square છેદમાં 2ab એટલે કે જો હું cosine સૂત્ર લખું છું એ રેડ પેન થી અને sin સૂત્ર બ્લુ પેન થી લખું છું એટલે તમને ખ્યાલ આવે કયું સૂત્ર વાપર્યું છે એ જ રીતે cos b નું cosine સૂત્ર તો a square plus c square minus b square છેદમાં 2ac અને sin c નું સૂત્ર છે સો sin c નું sin સૂત્ર જો આપણે વાપરીએ તો c k ખ્યાલ હવે છેદમાં આને આ જ સૂત્ર બધા પરંતુ નિશાની વચ્ચે આવશે પ્લસ b k ફરી પાછું cos નું cosine સૂત્ર a square plus b square minus c square છેદમાં 2ab minus a square plus c square minus b square છેદમાં 2ac એની જોડે આવશે c k તો આ c કટ થઈ જશે આ b પણ કટ થઈ જશે આ b કટ થઈ જશે અને આ c કટ થઈ જશે એના સિવાય આ બધામાંથી k કોમન નીકળીને કટ થઈ જશે તો આપણી પાસે વધશે a square plus b square minus c square છેદમાં 2a minus a square plus c square minus b square છેદમાં 2a છેદમાં a square plus b square minus c square છેદમાં 2a minus a square plus c square minus b square છેદમાં 2a હવે ચેક કરો જો બધાના છેદમાં 2a આવે છે તો એ બધામાં કોમન નીકળીને કટ થઈ જશે એના સિવાય બધાના અંશ વધશે તેને નિશાની આપીને જો સાદુરૂપ આપી દઈએ તો આપણી પાસે વધશે a square plus b square minus c square minus a square minus plus minus c square અને minus minus plus b square છેદમાં a square plus b square minus c square minus a square minus c square
અને માઈનસ માઈનસ પ્લસ બી સ્ક્વેર. હવે જો જે અંશમાં અને છેદમાં ઉડતું ઉડાડી દઈએ, a સ્ક્વેર ઉડે છે ઉડાડી દઈએ. ત્યારબાદ બીજું કઈ ઉડતું નથી, અહીંયા a સ્ક્વેર. હવે એક મિનિટ, નીચે પ્લસ છે તો આમાં નિશાનીઓ ચેન્જ નહીં થાય, આ પ્લસ નું પ્લસ જ રહેશે. તો આ પ્લસ રહે તો a સ્ક્વેર પ્લસ થઈ જશે, c સ્ક્વેર પ્લસ થઈ જશે અને b સ્ક્વેર માઈનસ થશે. તો આ c સ્ક્વેર ઉડી જશે, b સ્ક્વેર ઉડી જશે. આપણી પાસે વધશે b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2b સ્ક્વેર. યાદ લખી દઈએ 2b સ્ક્વેર માઈનસ 2c સ્ક્વેર છેદમાં આવશે 2a સ્ક્વેર. 2 કોમન નીકળીને ઉડાડી દઈએ તો b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં a સ્ક્વેર, જે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું. ચેક કરી દો. બરાબર? તો આ રીતના આપણે સાઈન સૂત્ર અને કોસાઈન સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ છીએ. વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો અને બાકીના દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું.